ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। સફળતાના નવા રેકોર્ડ બનાવશો। મેલડી માંગની કૃપાથી નવા ધંધાની શરૂઆત કરવા માટે શુભ સમય છે। ધનની રેલમછેલ થશે। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આર્થિક દૃષ્ટિએ હાલનો સમય મધ્યમ ફળદાયી છે। તમારા ઉત્સાહ અને સચેતતાના ગુણો કોઈપણ કાર્યને વધુ સારી રીતે પૂર્ણ કરવામાં મદદરૂપ થશે। હાલના સમયે તમારે તમારા ઉગ્ર સ્વભાવ પર નિયંત્રણ રાખવું પડશે, નહીંતર અન્ય લોકો તમારાથી અંતર રાખશે। તમે તમારા જીવનની સમસ્યાઓને લઈને ખૂબ જ ભાવુક થઈ રહ્યા છો, પરંતુ તેમ છતાં તમારું મન શાંત રાખો। હાલના સમયે ફક્ત તમારા કામની ચિંતા કરવી યોગ્ય રહેશે। તમારા સ્વભાવમાં ઉગ્રતા રહેશે અને સ્વાસ્થ્ય પણ થોડું નબળું રહેશે। ધાર્મિક યાત્રા કે સ્થળાંતરની પણ શક્યતા છે। વ્યાપાર ક્ષેત્રે પણ ગરબડ કે વિવાદ થવાની સંભાવના છે। વૃષભ રાશિની વાત કરીએ તો હાલના સમયે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો। તમે આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવ કરશો। કાર્યસ્થળમાં તમને ભાઈ બહેનોની મદદ મળશે। આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો। પારિવારિક જીવન સુખમય રહેશે। નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે। તમારો નમ્ર સ્વભાવ બીજાને આકર્ષિત કરશે। કાર્યમાં નિષ્ફળતા મનમાં અસંતોષ અને નિરાશા પેદા કરશે। જૂના મિત્રોનો સંપર્ક થઈ શકે છે। મીઠાઈ ખાવા તરફ વલણ વધી શકે છે। જીવવું પીડાદાયક હોઈ શકે છે। સામાજિક પ્રસિદ્ધિ મેળવવાના કારણે હાલનો સમય વ્યવસાયિક, આર્થિક અને સામાજિક રીતે લાભદાયી છે। હાલના સમયે કોઈની સાથે વધુ વિવાદ ન કરો। મિથુન રાશિની વાત કરીએ તો હાલનો સમય તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ લઈને આવશે। કોઈ જૂનો પ્રોજેક્ટ કે કામ શરૂ કરવા માટે સમય શુભ છે। તમારા વર્તનમાં આક્રમકતા જોવા મળી શકે છે। વિવાહિત જીવનમાં તમારે સંઘર્ષ કરવો પડી શકે છે। ધન લાભ થશે। હાલના સમયે તમે મનોરંજન અને આનંદમાં ડૂબેલા રહેશો। કોઈ કિંમતી વસ્તુની ખરીદી થઈ શકે છે। ઘરેલું સમસ્યાઓ દૂર થશે। તમારી મહત્વપૂર્ણ યોજનાઓ અથવા કાર્યો પૂર્ણ થવાના હોવાથી તમે ખૂબ જ ખુશ રહેશો। આરામની શોધમાં નાની યાત્રાઓ પર જઈ શકો છો। જીવનને વધુ સારી રીતે જોશે। પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે। કર્ક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા અટકેલા કામ પૂરા થશે। ઉધાર આપેલા પૈસા પાછા મળવાની સંભાવના છે। પરિવારના સભ્યો તમારું સન્માન કરશે। કોઈ ધાર્મિક કાર્યનું આયોજન થઈ શકે છે। વૈવાહિક સુખમાં વધારો થશે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। પ્રયાસ કરવાથી ચોક્કસપણે સફળતા મળશે। પરિવારનો સંપૂર્ણ સહયોગ મળશે। અંગત જીવનમાં જીવનસાથી સાથે વધુ નિકટતાનો અનુભવ થશે। તમે નવી યોજનાઓ પર કામ કરી શકો છો। તમને કરેલા કામમાં સફળતા પણ મળશે। તમે ચોક્કસ બિંદુઓ પર આશ્ચર્યજનક વાર્તાલાપ પણ કરી શકો છો જે તમને ખરેખર વિચારવા માટે પ્રેરિત કરશે। સ્વાસ્થ્યને તમારા ધ્યાનની જરૂર છે। સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા શત્રુઓ તમને નીચે લાવવાનો પ્રયાસ કરશે, પરંતુ સફળ થશે નહીં। તમને માર્ગદર્શન આપવાની તમારી પાસે અપાર ક્ષમતા છે જે તમને ભવિષ્યમાં આગળ વધવામાં મદદ કરશે। અટકેલા કાર્યોને ઝડપથી પાર પાડશો। મીઠી ભાષામાં વાત કરશો તો નફો થશે। ધંધામાં નફો થશે। તમારા સામાજિક સંબંધો વધુ મજબૂત બનશે। સંસાધનો વધશે। રૂપિયા પૈસા ટકેલા રહેશે। તમે સફળતાના નવા રેકોર્ડ બનાવશો। તમે તમારી મહેનતથી તમારી આવકના માધ્યમમાં વધારો કરી શકશો। તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખો, નહીંતર થઈ રહેલું કામ બગડી શકે છે।
બિનજરૂરી કામોમાં સમય ન બગાડો. કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારે પૈસા કમાવવા માટે વધુ મહેનત કરવી પડી શકે છે. પરિવારનો સહયોગ મહત્તમ રહેશે. તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વાહનનો ઉપયોગ સાવધાનીથી કરો. સંતાન તરફથી સારા સમાચાર મળવાની સંભાવના છે. તમે નવો ધંધો શરૂ કરી શકો છો. જો તમે ધંધો શરૂ કરતા પહેલા તેના વિશે સંપૂર્ણ માહિતી મેળવી લો તો સારું રહેશે. હાલના સમયે તમે પ્રિય વ્યક્તિ પ્રત્યે વિશેષ લાગણી દર્શાવશો. જીવનની મહત્વપૂર્ણ બાબતો અંગે તમારા જીવનસાથી સાથે ખુલ્લા મનથી ચર્ચા કરવાનો આ શ્રેષ્ઠ સમય છે. કઠિન સ્પર્ધા છતાં સ્પર્ધામાં સફળતા મળશે. ખાનપાન પર વિશેષ ધ્યાન આપો. તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે ઘરમાં શાંતિપૂર્ણ વાતાવરણ રહેશે. રોજિંદા કામમાં થોડી અડચણો આવશે. વિદ્યાર્થીઓ સારું પ્રદર્શન કરશે. ઉચ્ચ અધિકારીઓ સાથે વિવાદ ન થાય તે રીતે પ્રયાસ કરો. તમારી જાતની ટીકા ન કરવાનો પ્રયાસ કરો. શત્રુઓ નુકસાન પહોંચાડી શકે છે, તકેદારી જરૂરી. પૈસાનો વધુ પડતો ખર્ચ માનસિક પરેશાની આપશે. સંબંધોમાં મતભેદો સામે આવવાનો ભય રહે છે. વિવેકપૂર્ણ નીતિ અપનાવવી તમારા માટે ફાયદાકારક રહેશે. મહેમાનોનું આગમન થશે. નોકરીમાં પ્રમોશનની તક મળી શકે છે. સમાજ અને પરિવારમાં તમારી બુદ્ધિ અને સમજણની પ્રશંસા થશે. તકો લાભદાયી રહેશે. બિનજરૂરી કામમાં સમય ન બગાડો. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. હાલના સમયે તમે દરેક કામ મક્કમ નિર્ણય શક્તિ સાથે કરશો. તો પણ ક્રોધની લાગણી વધુ રહી શકે છે, તેથી તમારું મન શાંત રાખો. સરકારી કામોમાં લાભ થશે. પરિવારના સભ્યો તરફથી સારો સહયોગ મળશે. તમારે બિનજરૂરી દોડધામ અને પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સ્વાસ્થ્યમાં પણ ઉતાર ચઢાવ રહેશે. નજીકના લોકો સાથેના સંબંધો મધુર બનશે. કામના સંબંધમાં પ્રવાસ થશે. મિત્રોનો સહયોગ રહેશે. વિદ્યાર્થીઓ માટે સખત મહેનત અને ખંત માટે યોગ્ય સમય છે. સારું કામ કર્યા પછી પણ તમને ખરાબ વાતો સાંભળવા મળી શકે છે. ધન રાશિની વાત કરીએ તો હાલનો સમય શુભ અને અનુકૂળ રહેશે. ઓફિસમાં સહકર્મીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધ સારા રહેશે. સામાજિક રીતે તમારું સન્માન વધશે. પ્રમોશનની શક્યતાઓ છે. દાન કરવાની લાગણી થશે. વિચારધારામાં સકારાત્મકતા જન્મશે. આર્થિક બાજુ સારી રહેશે. મેલડી માંગ શ્રદ્ધા વધશે. તમને પ્રિયજનો તરફથી ભેટ મળી શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે. તમે તમારી યોજનાઓને પૂર્ણ કરવામાં સફળ થશો. ધાર્મિક લાગણી અને આસ્થા વધશે, જેના કારણે તમે પૂજા અને ધાર્મિક કાર્યોમાં સક્રિય રહી શકો છો. લક્ષ્યાંકને પૂરો કરવા પ્રયાસ ચાલુ રાખશે. ધીરજ સાથે સમય પસાર થશે. મકર રાશિની વાત કરીએ તો હાલનો આખો સમય આનંદમાં પસાર થશે. કંઈક રસપ્રદ વાંચીને તમારા મગજની કસરત કરો. આકસ્મિક ધન પ્રાપ્ત થઈ શકે છે. તમારે જમીન, રિયલ એસ્ટેટ અથવા સાંસ્કૃતિક પ્રોજેક્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. ઉદાસી અને હતાશ ન થાઓ. ધાર્મિક કાર્યમાં શ્રદ્ધા વધશે. અચાનક ધનલાભના કારણે મનમાં પ્રશ્ન રહેશે. મિત્રોના અભિપ્રાયને અવગણશો નહીં. ખર્ચ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો અને માત્ર જરૂરી વસ્તુઓ ખરીદો. આ સમયે તમારી જાત પર સંયમ રાખો, નહીં તો શક્ય છે કે હાલના સમયે તમને તમારા જીવનસાથી તરફથી કંઈક સાંભળવા મળશે જે તમારા માટે યોગ્ય નથી. કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે ઘરેલું સમસ્યાઓ તમને તણાવ આપી શકે છે.
તંગ આર્થિક સ્થિતિને કારણે કેટલાક મહત્વપૂર્ણ કામ અધવચ્ચે અટકી શકે છે. તમને સામાજિક સમારોહમાં હાજરી આપવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, કારણ કે પરિસ્થિતિ તમારા નિયંત્રણની બહાર હોવાની સંભાવના છે. આવક કરતાં ખર્ચ વધુ રહેશે. દારૂના નશામાં વાહન ચલાવવું નુકસાનકારક સાબિત થઈ શકે છે. આધ્યાત્મિકતા તરફ તમારો ઝુકાવ રહેશે. વિદ્યાર્થીઓ અભ્યાસમાં સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશે. તમે તમારા લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો. પરિણામે, તમે કાર્યમાં સફળતા મેળવી શકશો. મીન રાશિની વાત કરીએ તો, હાલના સમયે તમે ભાવનાઓમાં વહી શકો છો. નવા કાર્યની શરૂઆત કરવા માટે સમય શુભ છે. પ્રિયજનો સાથે મુલાકાત થશે. તમે તમારા વિરોધીઓ પર જીત મેળવી શકશો. પરિસ્થિતિમાં બદલાવ આવશે અને તમે થોડી માનસિક અને શારીરિક ચિંતાનો અનુભવ કરશો. વ્યાપારીઓ, ખાસ કરીને જેઓ નાનો વેપાર કરે છે, તેમને હાલના સમયે તેમના કર્મચારીઓને લઈને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારી આવક વધારવાના તમારા પ્રયત્નોમાં તમને ચોક્કસપણે સફળતા મળશે. નોકરીના ક્ષેત્રોમાં ઉન્નતિ માટે સંઘર્ષની સ્થિતિ રહેશે. ભાગદોડ છતાં તમારું સ્વાસ્થ્ય સંપૂર્ણ રીતે સારું રહેશે. સાવચેત રહો, કારણ કે કોઈ તમારી છબી ખરાબ કરવાનો પ્રયાસ કરી શકે છે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.